સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સેક્ટર 2 સાહેબ અને ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર સાહેબ ની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં જે તે સ્થળોએ બોગસ ડિગ્રી અને ડિગ્રી વગરના અમુક ઇસમો ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું અને જે ઇલીગલ દવાઓ આપતા હોવાનું જણાઈ આવે તો એમના વિરુદ્ધમાં કાયદેસર કરવા માટે અલગ અલગ ઝોન લેવલે અને ડિવિઝન લેવલે ડ્રાઈવ રાખવા માટેની સૂચના આપેલી હતી. જે અનુસંધાને આઈ ડિવિઝન વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન આવેલા હોય એમાં પોલીસ વિભાગની ટીમ અને જિલ્લા પંચાયતની મેડિકલ ઓફિસરની ટીમ સંયુક્ત ડ્રાઈવ રાખી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલી હતી. એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 22 જગ્યાએ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી અને સચિન પોલીસ સ્ટેશનમાં લગભગ 8 જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 4 બોગસ ડોક્ટર અને સચિન પોલીસ સ્ટેશનમાં 3 બોગસ ડોક્ટર કે જેઓ ડિગ્રી વગરના અથવા તો જે એન્ટાઇટલ ના હોય એવી બોગસ ડિગ્રી ધારણ કરી અને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. તો એમના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલા છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે 4 આરોપી વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એ આરોપીઓનું નામ છે, એક મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઈદુ શેખ, બીજા આરોપીનું નામ છે વિવેકાનંદ બીજ્ય કૃષ્ણા બિસ્વાલ, ત્રીજા આરોપીનું નામ છે મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અંસારી, ચોથા આરોપીનું નામ છે મલય મોહનીસ બિસ્વાસ અને સચિન પોલીસ સ્ટેશનમાં જે 3 આરોપી વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે એમનું નામ છે, એક આરોપીનું નામ છે રવિ કુમાર દૂધનાથ મોરિયા, બીજા આરોપીનું નામ છે અવિનાશ ભાઈદાસ પાટીલ અને ત્રીજા આરોપીનું નામ છે હરીશચંદ્ર ગણપત દોરા. આ સાથે સાત આરોપીઓ વિરુદ્ધમાં બીએનએસની જે સંલગ્ન કલમો એ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાઓની તપાસ ચાલુ છે. આમાં એક 2-3 પ્રકારની મોડસ ઓપરેન્ડી જોવા મળી.